નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. મિત્રો, આજે આપણે વનસ્પતિમાં શ્વસન ચેપ્ટરનો ભાગ બીજો જોવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આગળના સેશનમાં આપણે છેલ્લે કે ભાઈ વનસ્પતિ પોતે જે ખોરાક બનાવે છે એ ખોરાકમાંથી અમુક ટકા ભાગ જે છે એ પોતાના નવા ભાગ જે છે એનું નિર્માણ કરવામાં વાપરે, નવી વસ્તુ બનાવવા માટે, અને અમુક ટકા ભાગ જે છે એને ઉર્જા જે છે બનાવવામાં વાપરે છે. એ સિવાય વધારાનો જે ભાગ છે, જે વધે છે તે એનો સંગ્રહ સ્ટાર્ચના સ્વરૂપમાં કરે છે. તો આ રીતે આપણે વનસ્પતિમાં જોયું તો વનસ્પતિ શ્વસન કરે છે. હા, વનસ્પતિમાં પણ શ્વસન થાય છે અને એના માટે એમાં કહી શકાય કે ભાઈ વાયુ છિદ્ર અથવા તો વાત છિદ્ર, વાયુરંધ્ર જેવી રચના જોવા મળે છે. મિત્રો, આજે આપણે જોવાના છીએ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કે જે સામાન્યતઃ વનસ્પતિ જે છે આમ બધા સજીવમાં જોવા મળે, પણ અત્યારે આપણે વનસ્પતિની ચર્ચા કરીએ છીએ એટલા માટે. તો ગ્લાયકોલાઇસિસ છે શું, અથવા તો ગ્લાયકોલિસિસ શું પ્રક્રિયા કરે? તો મિત્રો, અહીંયા ગ્લુકોઝ એનો જે અણુ હોય 3, 4 અને 5 અને 6 કાર્બનયુક્ત ગ્લુકોઝનો જે અણુ છે એ તૂટવાની વાત છે. એટલે ક્રમશઃ અલગ અલગ પ્રક્રિયા છે એના દ્વારા ગ્લુકોઝનો અણુ તૂટે અને છેલ્લે એ ગ્લુકોઝનો અણુ છે મિત્રો એ 2, 3, 1, 2, 3 એટલે કે 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડના 2 અણુના નિર્માણમાં 2 અણુ છે એના નિર્માણ તરફ દોરી જાય છે. તો અહીંયા એક ગ્લુકોઝનો અણુ છે એમાંથી પાયરુવિક એસિડના 2 અણુ આપણને મળે, જેમાં ક્યાંય પણ કાર્બન ડાયોક્સાઇડ જે છે સ્વરૂપે કાર્બન ગુમાવાતો નથી. એટલે કે 1, 2 ને 3 કાર્બન, 1, 2, 3 કાર્બન. તો આ પણ 3 કાર્બનયુક્ત, અહીંયા પણ 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડનું અણુ પ્રાપ્ત થાય છે, જ્યાં ગ્લુકોઝ 6 કાર્બન ધરાવે છે. તો જોઈએ મિત્રો ગ્લાયકોલિસિસ શું છે. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોઝનો અર્થ શર્કરા છે, તેમજ લાઇસિસનો અર્થ તૂટવું કે વિઘટન એવું થાય છે. એટલે એનો મતલબ ગ્લાયકોલાઇસિસ અથવા તો ગ્લાયકોલિસિસનો મતલબ કે શર્કરાના અણુને તોડવાની પ્રક્રિયા. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ગુસ્તાવ ઇમ્બેડેન ઓફ મેયરહોફ અને જે પરનાસ દ્વારા અપાયેલ છે, અને આને સામાન્યતઃ EMP ત્રણેય જે છે એના શોર્ટ ફોર્મ જે છે એમ્બેડેન, મેયરહોફ, પરનાસ એ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે EMP પથ તરીકે એને ઓળખી શકાય છે. ત્રણેયના શોર્ટ ફોર્મ છે, બરોબર. અજારક સજીવોમાં શ્વસન માત્ર આ પ્રક્રિયા થાય છે. એટલે અજારક સજીવો છે એની અંદર જે થતું શ્વસન છે એમાં માત્ર ને માત્ર EMP એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે જ માત્ર જોવા મળે છે. પણ મિત્રો, અજારક શ્વસન શું છે એ પણ આપણે ડિટેલમાં આ જ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે. કોષ છે, કોષ કેન્દ્ર છે અને કોષરસ છે. તો આ જે કોષ રસની અંદર થતી પ્રક્રિયા છે એ કઈ છે? ગ્લાયકોલાઇસિસ. શર્કરાનું તૂટવું, ગ્લુકોઝના અણુની તૂટવાની પ્રક્રિયા છે કોષરસમાં થતી જોવા મળે છે, જેમાંથી પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થશે. અને આ બધા સજીવોમાં થાય છે. હમણાં મેં વાત કરી બધા સજીવોમાં જોવા મળે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓમાં ફેરવાય છે. મિત્રો, આંશિક ઓક્સિડેશન શા માટે કીધું? અને ઓક્સિડેશનનો મતલબ શું થાય છે? ઓક્સિજનની હાજરી એવું કહી શકાય? ના,
ઓક્સિડેશનનો મતલબ શું થાય તો કે વિઘટન, અને આ વિઘટન જે છે એ ઓક્સિજન હોય કે ના હોય તો પણ થાય છે, એટલે એમાં O2 હોય એવું જરૂરી નથી, એટલે અજારક શ્વસનની અંદર પણ આ વસ્તુ જોવા મળે છે. મિત્રો અહીંયા આંશિક એટલા માટે કહે છે કારણ કે ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના જે 2 અણુ મળે છે, પાયરુવિક એસિડના 2 અણુ, એ બંનેમાં 1, 2 ને 3 3 કાર્બન છે, તો 3 ને 3 ટોટલ 6 કાર્બન થઈ ગયા, તો ગ્લુકોઝના 6 કાર્બન, એનો મતલબ એક પણ કાર્બન આપણે ગુમાવતા નથી. તો માત્ર ને માત્ર ગ્લુકોઝનો અણુ છે જે 6 કાર્બન યુક્ત છે એ માત્ર ને માત્ર તૂટી અને 3 3 કાર્બનમાં ફેરવાય છે. તો આવી પ્રક્રિયા છે જેમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે, તો એને ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન એવું કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ શું છે? ડાયસેક્રાઇડ, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે, અથવા તો સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ગ્લુકોઝના વધારાના અણુ જે છે મિત્રો એ સુક્રોઝમાં રૂપાંતરિત પામે, સુક્રોઝમાંથી જે છે સ્ટાર્ચ, જેને આપણે સંચિત કાર્બોદિત તરીકે લઈ શકીએ, એ સ્વરૂપે રૂપાંતર પામે. અહીં રિવર્સ પ્રક્રિયા છે કે સ્ટાર્ચમાંથી સુક્રોઝ પ્રાપ્ત થાય, બરોબર, સુક્રોઝ પ્રાપ્ત થાય અને સુક્રોઝ જે છે એમાંથી વળી પાછો ગ્લુકોઝ જે છે એ પ્રાપ્ત થશે. તો આમ જે છે તો સુક્રોઝ ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. એનો મતલબ સમજો કે આ સુક્રોઝ છે અને ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી એમાંથી શું મળી જાય છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો એ ગ્લુકોઝ જે છે એ પણ 6 કાર્બન ધરાવે છે, ફ્રુક્ટોઝ પણ 6 કાર્બન ધરાવે છે, તો 6 ને 6 12 થયા, એનો મતલબ આ શું છે? ડાયસેકેરાઇડ. શું છે? ડાયસેકેરાઇડ તરીકે લઈએ, બરાબર. તો ડાયસેકેરાઇડ અણુ છે સુક્રોઝ. તો એ સુક્રેઝ ઉત્સેચકની મદદથી સુક્રોઝનું તૂટવું અને એમાંથી જે છે એ સરળ શર્કરા સ્વરૂપે મોનોસેકેરાઇડ તરીકે ડાયસેકેરાઇડ, ગ્લુકોઝ શું છે? મોનોસેકેરાઇડ. ફ્રુક્ટોઝ શું છે? મોનોસેકેરાઇડ. તો આ રીતે જે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે સુક્રોઝમાંથી. પણ ઉત્સેચક કયો છે? ઇન્વર્ટેઝ અથવા તો સુક્રેઝ. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં અથવા તો પથમાં પ્રવેશ કરે છે. એટલે ગ્લુકોઝ અથવા તો સુક્રોઝ જે ફ્રુક્ટોઝ છે, તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને મિત્રો આગળ જતા શું થાય છે? તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એનો જે પથ જે છે એની અંદર એ પ્રવેશ કરે છે, બરોબર, એન્ટર થાય છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. શું બનાવે છે? ગ્લુકોઝ જે છે એમાં હેક્ઝોકાઇનેઝની મદદથી, આ કાઇનેઝ શબ્દ આવે છે મિત્રો, એ શું કરે છે તો કે ફોસ્ફેટનો અણુ ઉમેરી આપે, ફોસ્ફેટનો અણુ છે ઉમેરી આપે, એટલે ફોસ્ફોરીકરણ થાય. તો ગ્લુકોઝ જે છે એમાંથી હેક્ઝોકાઇનેઝની મદદથી શું થઈ જાય તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની જાય છે. તો એ જુઓ તમે, ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન ના થયા બાદ તેના સમઘટક જે છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. એટલે શું થાય કે આ ગ્લુકોઝનો અણુ છે, ઉત્સેચક જે છે એની મદદથી એમાં શું થાય તો કે એટીપી માંથી એડીપી બને છે. તો એક ફોસ્ફેટનો અણુ જે છે ઉમેરાય છે. એટલે ઉમેરાય ક્યાં તો કે 6 કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ ઉમેરાય, એટલે એને શોર્ટ ફોર્મમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એવું કહી શકીએ, બરોબર. હવે અહીં શું થાય છે તો કે અહીંયા કણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકમેકના સમઘટક છે. તો એનો મતલબ શું તો ભાઈ ગ્લુકોઝ જે છે એમાં આપણે આમ લખીએ કે ભાઈ 1 2 3 4 5 6 અને એની સાથે 6 નંબર ઉપર ફોસ્ફેટનો અણુ. તો અહીંયા એનો સમઘટક જે છે બની જાય ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અહીંયા પણ એવું છે 1 2 3 4 5 6 કાર્બનની સાથે એક અણુ જે છે ફોસ્ફેટનો ઉમેરેલો છે, બરોબર. તો આ રીતે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી હવે શું થઈ ગયું તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હવે શું થાય છે? ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ
એક સરખો હોય છે. કેમ? કારણ કે બંને મોનોસેકેરાઇડ છે એટલા માટે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓ જે છે એ આકૃતિ જે છે એમાં દર્શાવેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ. વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરુવેટના નિર્માણ માટે થાય છે. એટલે એકંદરે જે છે 10 જેટલી પ્રક્રિયાઓ ક્રમશઃ થતી જોવા મળે છે. તો આમ જે છે મિત્રો એવું કહી શકાય કે ગ્લુકોઝમાંથી શું બને? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થાય કે જે એકમેકના સમઘટક છે. અને હવે આગળ જતા શું થાય છે? ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓના અભ્યાસ દરમિયાન તે પ્રક્રિયાઓ પર ધ્યાન આપો કે જેમાં એટીપી કે NADPH+ આ કિસ્સામાં એટલે કે એનો ઉપયોગ કે સંશ્લેષણ થાય છે. ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે એની અંદર ક્યાંય એટીપી જે છે એનું અથવા તો NADPH+ જે છે એનો ઉપયોગ અથવા સંશ્લેષણ થાય છે કે નહીં એ આપણે આર જોવાનું છે. તો એનો મતલબ અહીં એવું થાય છે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને એમાં એક એટીપી વપરાય છે. હવે અહીંયા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે ત્યાં પણ એક એટીપી વપરાય છે. એટલે અહીંયા કણે જે છે એક એટીપી અહીંયા વપરાય છે, જેમાં એક ફોસ્ફેટનો અણુ જે છે અહીંયા આવશે. તો હવે શું થાય જોજો, 1 2 3 4 5 અને 6 તો કાર્બન હતા. 6 કાર્બન જે છે એની સાથે એક ફોસ્ફેટનો અણુ તો ઓલરેડી હતો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યો. હવે આ 1 નંબરનો કાર્બન જે ખાલી છે ત્યાં શું થાય છે? તો 1 નંબરના ખાલી કાર્બન ઉપર જે છે એટલે કે એ જગ્યા ઉપર ફોસ્ફેટનો બીજો અણુ ઉમેરાય છે. તો શું બની જાય? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. શું બની જાય? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે બની જશે. બરોબર. એટીપી નો ઉપયોગ બે તબક્કામાં થાય છે. બે તબક્કામાં એટલે એક અહીંયા એટીપી વપરાય છે જે ફોસ્ફેટ આપે છે, બીજો એટીપી અહીં વપરાય છે જે ફોસ્ફેટ આપે છે. જેથી કરીને પહેલા ફોસ્ફેટ આપે છે પહેલા તબક્કામાં, એમાં ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની જાય છે. અને બીજા તબક્કામાં જે એટીપી આપે છે વપરાય છે ત્યાં ફોસ્ફેટથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ થાય છે. પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે અને બીજો તબક્કો કે જેમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટના રૂપાંતરણ થાય છે. બરોબર. તો આ રીતે જે છે એ બે તબક્કાની અંદર બે વખત એટીપીનો ઉપયોગ થવો એટલે કે બે એટીપી જે છે એનો ખર્ચ અત્યાર સુધી થાય છે. અત્યાર સુધીમાં એટલે કે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ થાય ત્યાં સુધીમાં બે અણુ એટીપીનો ઉપયોગ થાય અને એટીપીમાંથી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જે છે એ આ પ્રક્રિયામાં બે વખત ઉમેરાય છે. જેથી કરીને ખાલી ગ્લુકોઝમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી વળી પાછો એક ફોસ્ફેટ ઉમેરાય એટલે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરીએ તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થઈને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે DHAP બનાવે છે અને તેની સાથે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL નો અણુ બનાવે છે. એનો મતલબ કે આપણી પાસે જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ હતું એનું હવે વિઘટન થાય અને બે ભાગમાં રૂપાંતર થઈ જાય છે, જેમાં એક બને છે DHAP અને બીજું બને છે PGAL. અને કદાચ મિત્રો તમને યાદ હોય તો આગળના સેશનમાં પણ આપણે આ બાબતની ચર્ચા કરી ગયા છીએ. ગ્લાયકોલિસિસની આખી પ્રક્રિયા અને તેમાં વપરાતા ઉત્સેચકો જે છે એ વિથ ડિટેલ સાથે મેં એક લેક્ચરની અંદર શેર કર્યું છે. બરોબર. જ્યારે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGAL નું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ એટલે કે BPGA માં રૂપાંતરણ થાય છે ત્યારે NAD+ માંથી NADH+ નું નિર્માણ થાય છે. એટલે મિત્રો અહીં શું કહેવા માંગે છે કે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે
જે આપણને આગળની બે પ્રક્રિયામાંથી મળ્યું છે તે હવે એનું શું થાય છે તો કે ટ્રાયોસ ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. ટ્રાયોસ ફોસ્ફેટ એટલે કે ટ્રાયોસ શર્કરા જે છે. તો આ ટ્રાયોસ ફોસ્ફેટ જે છે, ટ્રાયોસ શર્કરા જે છે એ શું છે તો એક મિત્રો આપણને ટ્રાયોસ શર્કરા મળી જાય છે DHAP. શું મળે છે અહીં છે DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અને બીજું મળી જાય છે PGAL, બરોબર, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અથવા તો 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એવું કહી શકાય છે. મિત્રો હવે શું થાય તો કે અહીંયા પણ આ 3 કાર્બન છે આના માટેના અને 3 કાર્બન અહીંયા છે આના માટેના. હવે 3 કાર્બન છે એમાં એવું છે કે એક બાજુ એવું હશે કે અહીંયા કણે જે છે 3 નંબર ઉપર ફોસ્ફેટનો અણુ છે તો અહીંયા જે છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે એમાં એક ફોસ્ફેટ અહીંયા હશે જેમાં 1,6 ફોસ્ફેટ હતું, બરોબર, તો એ રીતે વહેંચાઈ જશે. તો અહીંયા કણે ટ્રાયોસ ફોસ્ફેટ જે છે શર્કરા છે એકમેકમાં કેવા છે તો કે સમઘટક છે. તમે જોઈ શકો છો બે બાજુ એરો આપેલો છે, એક એરો આમ જઈ રહ્યો છે તો બીજો એરો છે એનો વિરુદ્ધમાં જઈ રહ્યો છે. તો એકમેકના સમઘટક છે. જેમ ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ બને એમ અહીંયા DHAP માંથી PGL બની શકે, PGL માંથી DHAP બની શકે છે. પણ મિત્રો અહીંયા અફસોસની વાત એ છે કે DHAP જે છે એની આગળ કોઈ પ્રક્રિયા થતી નથી, આગળ કોઈ રિએક્શન જોવા મળતું નથી, એટલે ત્યાં એ પાથ પૂરો થઈ જાય છે. તો એનું કરવાનું શું તો હવે શું થશે તો આ જે DHAP છે એ પોતે PGL માં રૂપાંતરિત થઈ જાય છે. DHAP PGL માં રૂપાંતરિત થાય છે. તો શું થાય છે તો PGAL એટલે કે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ જે છે જે 3 કાર્બન યુક્ત છે અહીંયા એનું આગળ જતા ટ્રાયોસ ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે એટલે કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે એવું કહી શકાય કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, 1,3-BPGA તરીકે એને ઓળખી શકાય છે શોર્ટ ફોર્મ, બરોબર. તો અહીંયા શું હતું ખાલી PGAL હતું એમાંથી બની ગયું અહીંયા આપણી પાસે PGAL હતું અને એમાંથી નિર્માણ પામે છે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીં થાય છે શું મિત્રો ખબર છે અહીં એવું થાય છે કે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ પાછો ઉમેરાય છે એટલે PI આ સ્ટેપમાં ઉમેરો થાય એનો. એટલે અહીંયા જે 3 ફોસ્ફેટ હતો 3 નંબર ઉપર ફોસ્ફેટ એમ અહીં શું થશે તો કે 1, 2, 3 કાર્બનમાં ફોસ્ફેટ હતો અને 1 નંબરમાં પાછો ઉમેરાય તો અહીં શું થઈ ગયું તો કે 1 1 નંબર ઉપર, પછી 3 એટલે 3 નંબર ઉપર, બાય એટલે 2 ફોસ્ફોગ્લિસરિક એટલે ફોસ્ફેટના અણુ, બરોબર, અને ગ્લિસરિક એસિડ. તો એટલા માટે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો 1,3-BPGA ના અણુ તરીકે એને ઓળખવામાં આવે છે. પણ મિત્રો અહીંયા શું કર્યું છે તો કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે ને અહીંયા 2 છે ને લખેલા છે એના ગુણાંકમાં 2. એનું કારણ એક વખત પ્રક્રિયા PGL ના અણુ માટે થાય અને બીજી વખત પ્રક્રિયા છે ને આ DHAP ના અણુ એનું રૂપાંતર થઈ જશે PGAL માં અને ફરી વખત પ્રક્રિયા થાય. તો પ્રક્રિયા હવે 2 વખત થશે. કેમ? કારણ કે બંને એકમેકના સમઘટક છે. એટલે એક વખત PGAL માંથી 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બની જાય તો DHAP 3 કાર્બન ધરાવે છે એ હવે PGL માં રૂપાંતર પામે અને એ બનેલો PGA નું પાછું 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય. તો આમ શું થાય ખબર મિત્રો કે BPGA ના 2 અણુ પ્રાપ્ત થાય. તો હવે પછીની જે પ્રક્રિયા છે એ મલ્ટીપ્લિકેશનમાં 2 વખત થતી હશે કેમ કે એમાં એક શર્કરા PGAL વાળી છે અને બીજી શર્કરા DHAP વાળી છે એ પણ PGL માં રૂપાંતર પામે પછી એનો પથ આગળ તરફ ગતિ કરે છે. PGAL માંથી 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ 2H+ ના સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈને સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. એટલે મિત્રો એનો મતલબ શું થાય ખબર છે કે અહીંયા NAD+ છે. હવે પ્રક્રિયા શું થાય છે તો પ્રક્રિયામાં PGAL નો અણુ છે અને એમાંથી બની જાય છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. તો આ પ્રક્રિયામાં મિત્રો આ જે કહી શકાય કે એમાં શું થાય તો કે અહીંયા કણે
2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, જેનો ઉપયોગ થઈ અહીં શું બની જાય NaDH++H+. તો આવું જે છે એટલે એને ઇન શોર્ટમાં કહી શકાય છે NaDH2. આનો અણુ પ્રાપ્ત થાય. હવે એકવાર પ્રક્રિયા થઈ એટલે એક NaDH2 મળે. પણ હવે શું થશે તો કે DHAP એ અણુ પાછો PGL માં રૂપાંતર થાય. PGL નું પાછું 1,3-biphosphoglyceric એસિડમાં ફેર રૂપાંતર થાય. તો અહીંયા અણુ થઈ ગયા 2. તો અહીંયા પણ જે છે 2 NAD વપરાય અને 2 અણુ NADH2 ના 2 અણુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે આખી આ જે પ્રક્રિયા જે ભણી રહ્યા છે એમાં મહત્વનું એ છે કે આપણે ATP અને NADH2 જે છે એના અણુ કેટલા બને છે અને કેટલા વપરાય છે એ પણ હારે ગણતરી કરવી પડે છે. PgAl ઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી, અહીં જો અકાર્બનિક ફોસ્ફેટ મળે ક્યાંથી તો કે આને અકાર્બનિક ફોસ્ફેટ કહેવાય, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એ અંદર એડ થાય. એટલે અહીં શું હતું તો કે આ રીતે 1, 2 અને 3 કાર્બન હતા. 3 કાર્બનની અંદર ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફેટ હતો અને અહીં શું થયું તો કે 1, 2 અને 3 કાર્બન ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફેટ હતો અને પહેલા નંબરના કાર્બન ઉપર એક ફોસ્ફેટ ઉમેરાય. કયો? આ ફોસ્ફેટ ઉમેરાશે, જે અંદર એડ થાય છે ઉમેરાય. એટલા માટે હવે શું થયું તો કે બાયફોસ્ફેટ થઈ ગયું. તો એનો મતલબ 1,3-biphosphoglyceric એસિડ હવે બની જાય ને એ તમે સમજી શકો છો. તો BPGA માં રૂપાંતરિત થાય છે. BPGA નું 3-phosphoglyceric એસિડમાં પરિવર્તન પણ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે, એટલે એનું રૂપાંતર થાય છે. હવે રૂપાંતર કેવું થાય છે જુઓ. તો અહીંયા 1,3-biphosphoglyceric એસિડ ખ્યાલ આવે છે મિત્રો? 1,3-biphosphoglyceric એસિડ જે છે એનો અણુ છે, 3 કાર્બન ધરાવે છે. એ પ્રક્રિયા આગળ થતા શું થઈ જાય છે તો કે 3-phosphoglyceric એસિડ બને છે. એનો મતલબ શું થાય કઈ તમને સમજાવી દઉં સાઈડમાં કે આ 1, 2 અને 3 કાર્બન હતા, એમાં 3 કાર્બન ઉપર એક ફોસ્ફેટ હતો અને 1 કાર્બન ઉપર એક ફોસ્ફેટ હતો, એટલે 1,3-biphosphoglyceric એસિડ હતું અને એમાંથી હવે એક ફોસ્ફેટનો અણુ છૂટો પડી ગયો. તો શું થઈ ગયું તો વળી પાછું 1, 2 અને 3 કાર્બન રહી ગયા અને એક ફોસ્ફેટ રહી ગયો. તો એ શું થઈ ગયું 3-phosphoglyceric એસિડ બની ગયું. શું બની ગયું? 3-phosphoglyceric એસિડ તરીકે હવે એને ઓળખી શકાય છે. તો આ શું થયું? ફોસ્ફેટ અહીં છૂટો પડ્યો. આ છૂટો પડેલો ફોસ્ફેટ શેમાં ઉપયોગમાં આવશે? ATP બનાવશે, એટલે એક ATP અહીંયા નિર્માણ પામે છે. હવે આ એક ATP શેના માટે નિર્માણ પામે છે તો કે PGL ના અણુ માટે. તો હજી આપણી પાસે એક DHAP વાળો અણુ બાકી છે, તો વળી પાછા એક ને એક 2 ATP બનશે. જેમાં 2 NADH2 જે છે 2 બને છે, એમ ATP જે છે પણ કેટલા બની જશે આપણા માટે? 2 બનશે. બરોબર. આ ઉર્જાનો ઉપયોગ ATP ના સંશ્લેષણમાં થાય છે. ATP નું નિર્માણ થવા માટે એ ઉર્જા ઉપયોગમાં લેવાય છે. બરોબર. હવે શું કહે છે? PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ નું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન પણ ATP નું નિર્માણ થાય છે. વળી પાછું શું છે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ જે છે, ફોસ્ફોઇનોલ પાયરુવેટ PEP જે છે એના 2 અણુ, તો એ જ્યારે પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે એ દરમિયાન એક ATP મળે ADP માંથી. એટલે અહીંયા શું થાય તો કે ફોસ્ફેટ છૂટો પડે, જે આમાં ઉમેરાઈ જતા એ શું બનાવી દે? ATP બનાવે. પણ અણુ 2 છે, એનો મતલબ 2 ATP અહીં પ્રાપ્ત થાય છે. બરોબર. શું તમે એ ગણતરી કરી શકો છો કે એક ગ્લુકોઝ અણુમાંથી કેટલા ATP ના અણુઓનું પ્રત્યક્ષ સ્વરૂપમાં આ પ્રક્રિયામાં સંશ્લેષણ થાય છે? જોઈએ મિત્રો. તો અહીં તમે આખો ચાર્ટ જોઈ શકો છો કે ભાઈ ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે અને એમાંથી શું બની જાય છે તો કે PGAL અને બની જાય છે DHAP. હવે આ DHAP છે એ પણ જે અલ્ટિમેટલી PGL માં રૂપાંતર પામે છે, એટલે PGL ના અણુ અહીંથી થઈ જશે 2. એટલે હવે પછીની પ્રક્રિયા મલ્ટિપ્લિકેશનમાં ચાલશે. તો હવે આ પ્રક્રિયા મલ્ટિપ્લિકેશન તો 2 અહીંયા ગુણાંકમાં આવી જશે કે ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા તરીકે. તો હવે શું થઈ જાય તો કે PGL માંથી 1,3-biphosphoglyceric એસિડના 2 અણુ આપણને પ્રાપ્ત થાય. 1,3-biphosphoglyceric એસિડ જે છે એક ફોસ્ફેટનો અણુ અહીં ગુમાવીને ATP નું નિર્માણ કરે. પણ 2 વાર પ્રક્રિયા થાય તો 2 ATP મળશે અહીંયા પણ. તો એ શું બની જાય તો કે 3-phosphoglyceric એસિડ બની જશે
PGA અને PGA માંથી બની જાય છે ફોસ્ફોગ્લિસરેટ. હવે આ ફોસ્ફોગ્લિસરેટ બને તો તમને પ્રશ્ન થાય કે સાહેબ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી ફોસ્ફોગ્લિસરેટ બન્યું, ત્યાં આગળ 2 લખ્યું છે, એનો મતલબ શું? એનો મતલબ સિમ્પલ છે બેટા, કે અહીંયા કણે જે છે 1 2 અને 3 કાર્બન છે અને એક અહીં ફોસ્ફેટ. ફોસ્ફેટ કયા નંબર ઉપર છે? 3 નંબર ઉપર છે, બરોબર. તો એ પ્રક્રિયા આગળ ચાલે એટલે શું થાય? એનું શિફ્ટિંગ થાય, શિફ્ટિંગ ઓફ ફોસ્ફેટ. 1 2 અને 3 અને 2 નંબરના ફોસ્ફેટ ઉપર આવી જાય તો એને શું કહેવાય? 2 ફોસ્ફોગ્લિસરેટ. 2 ફોસ્ફોગ્લિસરેટ માંથી H2O સ્વરૂપે પાણી જે છે એનું અણુ દૂર થાય એટલે બની જશે ફોસ્ફોએનોલ પાયરુવેટ, અને આ ફોસ્ફોએનોલ પાયરુવેટ જે છે એમાંથી બની જશે પાયરુવિક એસિડ. પણ અહીંયા અલ્ટિમેટલી પાયરુવિક એસિડ જે છે એને કહી શકાય કે ભાઈનું શોર્ટ ફોર્મ છે PA, પાયરુવિક એસિડ, જે કાર્બન 1 2 અને 3 ધરાવે છે. પણ એની રચના કેટલી? તો કે 2 અણુ પ્રાપ્ત થાય છે. હવે આપણે વાત કરીએ કે ગ્લુકોઝના અણુ ટોટલ કેટલા બને છે. એ આપણો મેઇન કન્સેપ્ટ છે અથવા તો મેઇન આપણો હેતુ છે કે ગ્લુકોઝ જે છે એમાંથી ATP અને NADH2 ના અણુ કેટલા. તો અહીંયા મિત્રો એક વસ્તુ સમજો કે અહીંયા એક ATP વપરાય છે એટલે -1 ATP, અહીં બીજું ATP વપરાય છે એટલે વળી પાછું -1 ATP. હવે આ પ્રક્રિયા જેથી આગળ ચાલે છે તો અહીંયા ATP પ્રાપ્ત થયો, પણ કેટલા? તો કે 2 અણુ ATP ના. તો અહીંયા આપણે લખી +2 અણુ ATP. અહીંયા પણ એવું સેમ કન્ડિશન થાય કે 2 અણુ ATP ના પ્રાપ્ત થાય છે, ત્યાં લખી +2 અણુ ATP. તો આમ 2 અને 2 ટોટલ 4 ATP પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થાય અને આગળનો જે તબક્કો છે એમાં આ 2 ATP નો ખર્ચ થતો જોવા મળે છે. તો આપણે કહી દઈએ -2 ATP. તો આમ અલ્ટિમેટલી એક ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ મળે ત્યાં સુધી આપણને એ પ્રક્રિયા સુધીમાં આપણને 2 અણુ ATP ના મળે છે. અને અહીંયા જે છે ગ્લુકોઝ જે છે એનું હજી અપૂર્ણ ઓક્સિડેશન થયું છે, સંપૂર્ણ નહીં. તો આમ ગ્લાયકોલિસિસ જે છે પ્રક્રિયા આપણને નિપજ સ્વરૂપે 2 ATP ના અણુ અને 2 અણુ કહી શકાય કે ભાઈ કોના આપે છે? પાયરુવિક એસિડના. પણ મિત્રો સાથે સાથે આપણે વચ્ચે આવતી પ્રક્રિયા છે એને કેમ ભૂલી શકાય? તો આ પ્રક્રિયાને આપણે ભૂલી ગયા. આ પ્રક્રિયાને ભૂલવાની થતી નથી. કઈ પ્રક્રિયા છે? તો એ પ્રક્રિયા એવી છે કે જેમાં 2 અણુ NADH2 ના પ્રાપ્ત થાય છે. હવે આ NADH2 જે છે એમાંથી સીધી ઉર્જા અત્યારે મળતી નથી. આપણે વાત કરી છે પ્રત્યક્ષ ઉર્જા, પ્રત્યક્ષ ATP 2 મળી ગયા આપણને. 4 મળ્યા એમાંથી 2 વપરાણા એટલે બાદ કરો 2, ટોટલ 2 મળ્યા. જ્યારે મિત્રો ગ્લુકોઝ છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે, સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે આપણને આ 2 NADH2 જે છે એમાંથી 6 ATP મળવા પાત્ર છે. કેટલા? 6. કેમ કે એક NADH2 આપણને 3 ATP આપી શકે. તો આપણી પાસે 2 અણુ છે એટલા માટે 6 અણુ હજી મળવાના બાકી છે. પણ એ ક્યારે? સૌથી લાસ્ટમાં મળશે. કેમ? કારણ કે હજી પ્રક્રિયા બાકી છે, હજી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂરી થઈ છે, ઓક્સિડેશન સંપૂર્ણ હજી ગ્લુકોઝનું થવાનું બાકી છે. તો અહીંયા માત્ર ગ્લુકોઝ જે છે મિત્રો એનું અપૂર્ણ વિઘટન અથવા તો અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જેમાં એક ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે. સાથે સાથે કહી શકાય કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 1,6 જે કહી શકાય ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એમાંથી ગ્લુકોઝ 6 જે કહી શકાય ફોસ્ફેટ જે છે એમાંથી શું બની જાય? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એમાંથી બની જશે PGL, DHAP. PGL જે છે આગળ તરફ પ્રક્રિયામાં પાર્ટિસિપેટ થઈને ચાલુ રાખે છે. તો આમ અલ્ટિમેટલી શરૂઆતના જે તબક્કા છે એ કેવા છે? તો કે અહીંયા ફોસ્ફેટનો અણુ જે છે એ ગ્લુકોઝ સાથે જોડાય છે, શર્કરા સાથે, એટલા માટે ત્યાં ATP ખર્ચાય છે. અને PGAL બની જાય એના પછીની જે વાત કરીએ મિત્રો, તો એના પછી એવું છે શર્કરા છે એમાંથી ફોસ્ફેટનો અણુ મુક્ત થાય છે તો ATP બને છે. તો બનતા ATP ને આપણે કેલ્ક્યુલેશનમાં લઈ શકીએ છીએ. તો આમ કુલ આપણને 4 ATP ની પ્રાપ્તિ થાય છે અને 2 ATP ખર્ચાય છે. તો અલ્ટિમેટલી 2 ATP ની નીપજ એક ગ્લુકોઝના પાયરુવિક એસિડ સુધીના ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પ્રાપ્ત થાય છે. સાથે સાથે 2 NADH2 કે જે આપણને છેલ્લા તબક્કાની અંદર 6 ATP જેટલી ઉર્જા આપવાના છે, તો એ પણ આપણને નિપજ સ્વરૂપે મળે છે. તો આમ આપણને 2 NADH2 અને 2 અણુ ATP ના અહીંયા પ્રાપ્ત
થાય છે। મિત્રો ક્યારેક ક્વેશ્ચન એવો પૂછે ગ્લાયકોલિસિસ છે એમાંથી ઉર્જા કેટલી મળવાપાત્ર છે એક ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશનથી? તો એક ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશનથી ગ્લુકોઝનું પાયરુવેટ એસિડમાં રૂપાંતર થાય ત્યાં સુધીમાં કુલ આપણને 8 એટીપી મળવાપાત્ર છે। 6 એટીપી NADH2 માંથી અને 2 એટીપી આપણને રોકડા મળે છે। તો 6 ને 2 8 એટીપી મળવાપાત્ર છે એવું અહીંયા કહી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ। મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા એક નવા ટોપિક સાથે। મિત્રો, અહીં સુધી આપણે ગ્લાયકોલાઇસિસની જે આખી પ્રક્રિયા છે એ સંપૂર્ણ કરી લીધી છે, જેમાંથી આપણને 2 એટીપી ચોખ્ખા પ્રાપ્ત થાય છે। કુલ એટીપી બને છે કેટલા? તો કુલ એટીપી 4 બને છે। કુલ 4 એટીપી બને છે, જેમાંથી 2 એટીપી આપણે ખર્ચના બાદ કરીએ છીએ અને આમ આપણને 2 એટીપી પ્રાપ્ત થાય છે, સાથે 2 અણુ NADH2 ના મળે છે, બરોબર। તો આમ જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્લાયકોલિસિસ જે છે 10 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે અને એને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અહીંયા સમજી શકાય છે। આગળ મિત્રો હવે બનેલા પાયરુવિક એસિડ જે છે એનું શું થાય છે, અથવા તો જારક શ્વસન શું છે વગેરે જેવી માહિતીની ચર્ચા જે છે એ વળી પાછી ડિટેલમાં આવતા સેશનમાં કરીશું। ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો।